તમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર. સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં અને હું છું આપની સાથે ધ્વનિ. સૌપ્રથમ તો આજથી ચૈત્ર મહિનાની શરૂઆત થઈ છે અને આજે 3 તહેવારો જે છે એ ઉજવાઈ રહ્યા છે. એક તરફ ચેટી ચાંદની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ ગુડી પડવાની અને ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે. તમામ તહેવારોની તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો, આપણે આજે વાત કરવી છે શરીર પર પડતા ચાથા. ઘણા બધા કારણો હોઈ શકે છે. પર્ટિક્યુલરલી આજે આપણે વાત કરીશું સીરસ વિશે. હવે આ સીરસ એટલે શું થાય છે અને ખાસ કરીને આ સીરસ જ્યારે થાય છે તો એની કેવી અસરો આપણને થાય છે એ વિષય પર આપણે ગત એપિસોડમાં ચર્ચા કરી હતી. આજે આપણે તેના સારવાર વિશે વાત કરીશું. વૈદ્ય રાજેશભાઈ ઠક્કર આપણી સાથે સ્ટુડિયોમાંથી ઉપસ્થિત છે અને જોડાયા છે. તેમનું સ્વાગત કરીએ. રાજેશભાઈ, સ્વાગત છે આપનું અને ચૈત્રી નવરાત્રીની શુભેચ્છા. નમસ્કાર ધ્વનિ, તને અને VR લાઈવ ના સૌ દર્શક મિત્રોને ચૈત્ર નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જી રાજેશભાઈ, જ્યારે આપણે સીરસ વિશે વાત કરતા હોઈએ, ગત એપિસોડમાં આપણે તેના લક્ષણો વિશે વાત કરી અને તેના કારણો વિશે પણ ચર્ચા કરી હતી. તો જે મિત્રો ગત એપિસોડ ચૂકી ગયા હોય એમને ટૂંકમાં આ વિષય પર માહિતી આપીશું. ચોક્કસ. સીડસ તરીકે ઓળખવામાં આવતો આ જે રોગ છે એ લોક ભાષામાં સીડસ તરીકે ઓળખાય અને આયુર્વેદના ગ્રંથોમાં એનું વર્ણન જોવું હોય કે એના ઉપચારો, એના કારણો, લક્ષણો જોવું હોય તો શીત પિત્તના ટાઇટલ હેઠળ જોવા મળે છે. શીત પિત્ત એટલે લોહીમાં ભળેલું પિત્ત જે છે એ વધેલું છે, પણ એ ઠંડા વાયુના સ્પર્શમાં આવવાથી અને એવી વસ્તુઓ કેટલીક આહારના એ બધાના સંપર્કમાં આવવાથી એ તરત જ શરીરમાં એલર્જીના સ્વરૂપે, એટલે અલગ અલગ પ્રકારના એવા મધમાખી કરડી હોય ને જે સોજો આવતો હોય એવા સોજાના સ્વરૂપમાં ઉપસી આવે. ચામડીનો કેટલોક ભાગ ત્યાં ખંજવાળ આવે, કેટલાક લોકોને બળતરા થઈ શકે અને ચામઠા ઉપસેલા જે છે ટેમ્પરરી હોય. એટલે એ એવી રીતે જે ઉપસી આવતો જે રોગ જે છે એને સીડસ તરીકે ઓળખવામાં આવે છે. ખટાશ, ખારાશ વગેરે ખાવાથી એ રોગ વધે છે અને મોડર્ન મેડિકલ સાયન્સ એને અર્ટિકેરિયા નામથી ઓળખે છે. અને આયુર્વેદમાં શીતપિત્ત સિવાય પણ બીજા 2 રોગો છે, એવા ઉદર્દ અને કોઠ, એ બંને પણ આને મળતા આવે છે. પણ એ દોષ પ્રમાણે એનો ભેદ પડે છે, એટલા માટે નામ અલગ અલગ છે. પણ આની અંદર મહત્વની વસ્તુ એ છે કે બીજા ચામડીના રોગો હોય, ખસ હોય, ખરજવું હોય, દાદર થઈ હોય, તો એ બધામાં કેવું હોય, જે ભાગમાં થયું હોય ઘણા બધા સમય સુધી ત્યાં રહે. સીડસ એકમાત્ર એવું છે વેગ પ્રધાન વ્યાધિ કીધું છે આયુર્વેદમાં, એટલે એપિસોડિક ફોર્મમાં આવે. એ આવે છે કલાક, 2, 3, 5 કલાક, અડધો દિવસ રહે છે, પછી બેસી જાય, જગ્યા બદલીને બીજા દિવસે ફરીથી બીજે ક્યાંક થઈ શકે. એટલે ટેમ્પરરી હોય, એની જગ્યા ફિક્સ ના હોય અને એ સૌથી મોટું એને જુદું પાડતું, બીજા ચામડીના રોગોથી જુદું પાડતું એનું મોટામાં મોટું લક્ષણ છે. જી રાજેશભાઈ, સીરસ વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ઘણા એવા ઉદાહરણો છે જેમાં એક નાની ફૂડલીથી શરૂઆત થાય અને ખંજવાળ આવે અને ત્યારબાદ આખો જે હાથ છે, માથાનો ભાગ છે, આંખો છે, શરીરના આખા અંગો પર આ સીરસ જે છે એ ફેલાઈ જતું હોય છે. થોડી સમયમાં પછી બેસી પણ જાય છે. તો હવે આ સીરસ જો કોઈ વ્યક્તિને છે તો કદાચ શક્યતા છે કે તે ડોક્ટર સુધી પહોંચે તે પહેલા સીરસ બેસી જાય, તો એને કયા પ્રકારના રિપોર્ટ્સ કરાવવા જોઈએ જેથી આ વિષય પર એને માહિતી મળે? 2 વસ્તુ થાય કે કદાચ એને નિદાન કરાવવું છે તો જ્યારે પણ દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખો, તમને એલર્જી જે થઈ હોય, જે ભાગમાં થઈ હોય, એના મોબાઈલમાં ફોટો લઈ લો તો એ ડોક્ટરને જજમેન્ટ લેવામાં સરળતા રહેશે કે કેવા પ્રકારનું છે. આયુર્વેદના વૈદ્ય પાસે તમે જાઓ છો તો પછી એ વ્યક્તિને પણ દોષનું પ્રાબલ્ય જોવું હોય, લાલાશ પડતો ઉપસીને સોજો આવે છે કે એકદમ સામાન્ય સ્કિન જેવો જ એનો કલર હોય છે, તો કયા પ્રકારનો થાય છે એની ઉપરથી એનું દોષનું પણ પ્રાબલ્ય નક્કી થઈ શકે છે. એ કઈ કરી શકાય. અને બીજા રિપોર્ટ છે તો કેટલાક એલર્જીના રિપોર્ટ આવે છે, એમાં પણ 2-3 પ્રકારના અલગ અલગ હોય છે. એક એમાં એલર્જીની ફૂલ પ્રોફાઇલનો રિપોર્ટ થતો હોય, એટલે એની અંદર એવું હોય કે એવી 100 વસ્તુઓ અંદાજે આપણે રૂટીન જે ખાતા હોય એવા આહાર છે, ફળ છે, ફૂલ છે, એવી ઔષધિઓ છે, આપણા ફર્નિચરના કેટલીક વસ્તુઓ છે, આપણા રોજિંદા જીવનમાં ડસ્ટ પાર્ટિકલ ને માખીઓની પેલું એ જે છે, તો એ
બધી વસ્તુઓની એલર્જી તમારું બોડી કેવી રીતે વ્યક્ત કરે છે એનું ફૂલ પ્રોફાઇલનો એક રિપોર્ટ થાય. એલર્જીનો ફૂલ પ્રોફાઇલ કહેવાય એને. એવી રીતે ધારો કે કોઈ વ્યક્તિએ એ ખર્ચો જે છે એ 3 થી 4 હજારનો હોઈ શકે છે. એ ન કરાવવું હોય તો કેટલાક સિરમ IgE આ નામનો એક રિપોર્ટ આવે છે. એ રિપોર્ટ જે છે તમારા શરીરમાં કુલ તત્વોનું પ્રમાણનું ટોટલ કાઢીને આપે. એ ખાલી 150, 200 કે 250 રૂપિયા લેબોરેટરીની અને શહેરની જે જગ્યા છે એની ઉપર એનો ફરક પડતો હોય, પણ છતાંય મેક્સિમમ 200, 250 કે 300 સુધીમાં રિપોર્ટ થઈ જાય તો સાવ સાદા ખર્ચે સામાન્ય વ્યક્તિ પણ એ રિપોર્ટ કરાવી શકે. અને એનું પ્રમાણ એ 125, 150 થી વધીને આગળ કેટલું થયું છે, 300, 400, 600, 800, 1000, 1200 એની ઉપરથી એલર્જીના કેટલા તત્વો છે ને એની ઉગ્રતા કેટલી છે એ નક્કી થઈ શકે. જી બિલકુલ. આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો હેલો. કોલર મિત્રનો કોલ ડિસ્કનેક્ટ થયો છે, તેઓ ફરીથી બી જોડાઈ શકે છે. રાજેશભાઈ, આપે અલગ અલગ રિપોર્ટો વિશે અમને માહિતી આપી કે અલગ અલગ પ્રકારના એક જે રિપોર્ટ છે એ ખર્ચાળ છે, તો તેની સામે બીજો એક રિપોર્ટ છે એ પણ થઈ શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો આ સીડસ થયું છે તો આ સીડસને શું ખંજવાળ તદ્દન આવતી હોય તો એને ખંજવાળવું શું યોગ્ય ગણાશે? મારી દ્રષ્ટિએ સીધું નખથી કે આંગળીથી કે ખંજવાળવાને બદલે હંમેશા રૂમાલ હાથમાં રાખવાનો છે. હાથ રૂમાલ હોય તો એ લઈ અને એનેથી બહુ ખંજવાળ આવતી હોય તો, સામાન્ય ખંજવાળ આવતી હોય તો શક્ય બને ત્યાં સુધી એને સહન કરવાની અને એને ટાળવાની કોશિશ કરવાની છે. ન થાય તો રૂમાલ લઈ અને એની ઉપર સામાન્ય રીતે ઘસીને કરી શકાય છે. બીજી એક વસ્તુ કે સીડસ ચેપી નથી હોતું, બરાબર છે, એટલે એ કરી શકાય. કોઈ દર્શક મિત્ર છે? જી બિલકુલ. હેલો હેલો હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? જી કૌશિકાબેન, જય જલારામ, બોલો. આપની ઉંમર કેટલી છે અને કેટલા દિવસથી છે? ઓકે. આયુર્વેદિક દવા લીધી છે કે અત્યારે બીજી કોઈ ડોક્ટરની દવા ચાલે છે? બરાબર છે. તો હું તમને બે ઔષધો સૂચવું છું, તમે નામ લખી લો, અથવા મોબાઈલમાં રેકોર્ડ કરવું હોય તો રેકોર્ડ પણ વિડીયો ઉતારી શકો છો. નામ લખવા હોય તો નોટ અને પેન તૈયાર રાખો. બરાબર. હા, તો બોલપેન થી તમે લખી શકો. દવા લખાવું છું તમને. નિયમિત રહો, સરસ થઈ જશે. દિવસમાં 3 વખત લઈ જાઓ. ત્યાં ટીવી ઉપર અવાજ સાંભળો, ફોન કપાય છે. જી રાજેશ. એમને જવાબ આપીએ છે 15 દિવસથી એમને ખાંસી આવી રહી છે. પહેલા તાવ આવ્યો, તાવ મટી ગયો. અત્યારે બહુ જ વાયરલ ફીવરની તકલીફ ઘણા બધાને થઈ છે અને ઘણા બધા લોકોને આ સૂકી ખાંસી બહુ જ હેરાન કરી રહી છે. તો એના માટે હું એમને સૂચવું છું 2 ગોળીઓ એમને લેવાની છે. એક ચંદ્રામૃત રસ, એની 2 ગોળી 3 વાર ભૂકો કરી મધ સાથે ચાટી જવાનું છે. બીજું એક છે તાલી સાદી ચૂર્ણ છે. તો 1 ચમચી તાલી સાદી ચૂર્ણ, અડધીથી 1 ચમચી જેટલું લઈ શકાય, એટલે 2 થી 4 ગ્રામ. એ દિવસમાં 3 વખત મધ સાથે ચાટી જવાનું. ખાલી આટલું કરવાનું છે. શક્ય બને ત્યાં સુધી ફ્રીજમાં રાખેલી બધી વસ્તુ અને ગળપણ એ છોડી દેવાની છે. બહુ જ સરસ રીતે 1 થી 2 દિવસમાં સુધારાની શરૂઆત થશે અને કદાચ 4 કે 5 દિવસથી વધારે લેવાની જરૂર પણ ન પડે. જી રાજેશભાઈ, એક કોલર મિત્ર જોડાયા છે. હેલો હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? જયાબેન, અમદાવાદથી. હા બોલો જયાબેન. મને સતત ખણ આવી જાય છે 2-3 વર્ષથી. તો 2-3 વર્ષથી અંદાજે 3 વર્ષથી આવું થાય છે. આપની ઉંમર જણાવશો? 45 વર્ષ. હા. અત્યારે કોઈ દવા ચાલુ છે? દવા તો ખાસા 2 વર્ષથી ડોક્ટર લીધી. બરાબર. મને ખંજવાળ તો દવા ના લઉં ને એટલે આખા લખુણિયા પડી જતા છે શરીરે, એ રીતે ખણાઈ જાય છે. અને લિવોસેટ્રિજિન કે મોન્ટેલુકાસ કે હા, એ લઉં છું સેટ. અને દરરોજ લેવી પડે છે? દરરોજ રાત્રે લેવી પડે. હા, એટલે આમાં 2 વસ્તુ સમજો, અને આજનો વિષય છે અને અન્ય દર્શક મિત્રોને પણ કહું કે એ અત્યારે જે એલર્જીના તત્વો લોહીમાં ભળ્યા છે જે એને બેલેન્સ કરશે એટલે તમને સારું લાગશે, પણ એ કાયમી ન મટાડી શકે. જ્યાં સુધી શરીરમાંથી દોષ બહાર નહીં નીકળે અને એલર્જીના બધા દૂર નહીં થાય ત્યાં સુધી તમે સતત આ થયા કરશે. તો આયુર્વેદની સારવાર તમારે લેવી પડશે. ફક્ત 1 ગોળીથી તમે યુ કેન કંટ્રોલ બટ કાન્ટ ક્યોર. તમે એને મટાડી ના શકો, એને કાબુમાં કરી શકશો. આયુર્વેદ એને કાયમી મટાડી શકે છે.
બરાબર છે, પણ 3 થી 4 મહિના માટે સર્ટિફિકેટ લો અને શા માટે વર્ષો સુધી હેરાન થવાનું? હજી 5 વર્ષ લેશો તોય તમારી આ પરિસ્થિતિ હશે, ઉપરથી રોગ વધેલો હશે. બરાબર. અને અમારા ત્યાં જો બતાવવા આવવું હોય, ફોન કન્સલ્ટિંગ કરવું હોય તો કુરિયર દ્વારા પણ અમે ઘેર બેઠા ઔષધ મોકલાવીએ છીએ. પણ અત્યારે ટીવી માં તમારો પ્રોગ્રામ ચાલુ જ છે. હા, હું દવા તમને લખાવું છું. આ તો કેટલાક દર્દીઓને, કેટલાક દર્શક મિત્રોને જો ઈચ્છા હોય અને વધારે ગંભીર રોગો હોય ને એમને જો વ્યક્તિગત બતાવવા આવવું હોય, ફોન કન્સલ્ટિંગ કરાવવું હોય તો પણ કરાવી શકાય છે. હું આપને ઔષધ સૂચવું છું. એડ્રેસ? હા, નીચે નિસર્ગ આયુર્વેદના નામથી અમારો નંબર આવે છે, એટલે ત્યાં તમારે ફોન કરીને સમય ને એડ્રેસ ને બધું લેવાનું થશે. સારું, બરાબર. હું ફોન અત્યારે તમને ઔષધ લખાવું છું, એ લખી લેજો. એક જ મિનિટ. ફોન કપાશે, ટીવી પર તમારે જોવાનું થશે. હા જી રાજેશભાઈ. હા, એમને આપણે ઔષધ સૂચવીએ છીએ. એક ગંધક રસાયણ નામની ગોળી આવે છે, એની 2 ગોળી લેવાની છે, અને સાથે સાથે કૈશોર ગુગળ છે એની પણ 2 ગોળી લેવાની. નિયમિત રીતે આ લેવાનું છે. જરૂર લાગે તો ફોન કન્સલ્ટિંગ અથવા વ્યક્તિગત કન્સલ્ટિંગ માટે આવી શકે છે. જી રાજેશભાઈ. રાજેશભાઈ, જ્યારે પણ વધુ એક કોલર મિત્ર સાથે સંવાદ કરીશું. હેલો. જી, આપના ટીવી નો અવાજ બંધ કરશો સૌપ્રથમ તો. ઓકે. હેલો. હા, આપનું નામ જણાવશો ને, ક્યાંથી વાત કરું? હા, હું છે ને દયાબેન. મારી ફ્રેન્ડ છે ને, માઇગ્રેન છે, એને મળતું જ નથી, તો એના માટે કોઈ આયુર્વેદિક આપણે દવા જોઈતો? હા, માઇગ્રેન છે. અને કોને છે? તમને છે? એના મારા ફ્રેન્ડ ને છે, એને 35 યર્સ છે. 35 યરની એજ છે. કેટલા સમયથી હશે? એને લોકો વર્ષ તો થઈ જ ગયું. એકાદ વર્ષથી. અને એ માઇગ્રેન નો દુખાવો છે. થોડાક પ્રશ્નો અમારે દોષ નક્કી કરવા માટે જાણવા જરૂરી હોય છે. એટલે ઉલટી કેવું થાય છે ક્યારે? એને છે ને જયારે ઉપડી ત્યારે એક બાજુની આંખ ને આખું એક બાજુની સાઈડ છે ને એકદમ આમ સોજી જાય ને આંખ તો એકદમ ઝીણી થઈ જાય છે. બરાબર. દુખાવો છે માથું દુખે તો માઇગ્રેન ની દવા દે ને ત્યારે જ મોટે છે, ને રાત્રે ક્યારેક લેવી પડે છે, પછી નીંદર ના આવે. બરાબર. અને એ વખતે જયારે એટેક આવે છે માઇગ્રેન નો, ત્યારે પ્રકાશ નો ગમે, અવાજ નો ગમે, એવું બને? હા હા, એને જરાય ઘોંઘાટ કે કઈ ગમે જ નહીં, પોતે કે બારે પછી ના જાય ત્યારે એવું લાગે ને ત્યારે. બરાબર છે. અને જયારે માઇગ્રેન ની શરૂઆત થતી હોય તો આમ તારા ટમટમતા હોય કે પેલું વિદ્યુત આગ લાગી હોય એવા કઈ જળજળિયા જેવું લાગે? થતું એને. હા, પણ આ અવાજ ને એવું છે તે ન ગમે કે વધી જાય, મને એવું લાગે માથું એકદમ ભારે ભારે થઈ જાય. બરાબર છે. બરાબર. અને ઉલટી ક્યારેય થતી નથી? ના, એવું કઈ થતું જ નથી. કેતા હોય ને મને ઉલટી થઈ મજા આવે, પણ એ થતી જ નથી એને. સમજી ગયો, સમજી ગયો. તો એમને 2 ગોળી અને 1 ઉકાળો લેવાનો થશે. વધારે ચોકસાઈ ભર્યું અને એકદમ સચોટ સારવાર જો આયુર્વેદની કરવી હોય તો અમારા ત્યાં રૂબરૂ બતાવવા માટે પણ આવી શકાય. સેટેલાઇટ વિસ્તારમાં અમદાવાદમાં અમારી હોસ્પિટલ છે. અને ફોન કન્સલ્ટિંગ કરાવવું હોય તો વોટ્સએપ દ્વારા તમે જે નંબર આવે છે ત્યાં પૂછપરછ કરી અને એપોઇન્ટમેન્ટ લઈને તમે એ પણ કરાવી શકો છો. ફોન કન્સલ્ટિંગ પણ કરાવી શકાય. અને એમને સાહેબ અત્યારે છે ને એને રાહત થાય એવી રીતે કોઈ કયું ખાવાનું છે એને? હા, એ હું બધું સમજાવું છું. પરેજી બાબતે અને ઔષધ બાબતે ફોન કપાય એટલે તમે ટીવી ઉપર સાંભળો. હા, માઇગ્રેનની તકલીફ છે એટલે એમને 2 પ્રકારના આપણે ઔષધો સૂચવીએ છીએ. એક શિરોહ શુલાદી વજ્ર રસ આ નામની ગોળી 2 લેવાની છે. બીજી એક આવે છે સુતશેખર રસ છે, એની પણ 2 ગોળી લેવાની. બંનેમાંથી 2+2 4 ગોળી સાદા પાણી સાથે ગળી જવાની છે. રાહ નથી જોવાની કે માઇગ્રેન નો એટેક આવે, નિયમિત લેતા રહેવાની છે. અને એની ઉપર એક ઉકાળો પીવાનો છે, પથ્યાદી ક્વાથ આ નામનો ભૂકો. 2 ચમચી ભૂકો ઉકાળી ગાળીને પીવાનો. ઉકાળો ગાળી લીધા પછી 1/2 થી 1 ચમચી ગોળ નાખવાનો છે, એના ભાગ તરીકે છે. અને ઔષધમાં આથો આવેલી વસ્તુ, અતિશય તીખા અને ખાટા પદાર્થો એમને છોડવાના છે. જી, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો જી, આપનું નામ જણાવશો? હા હા, હું ગોરધન. કેટલા વર્ષની ઉંમર? 37. હા, બોલો બોલો. ઉનાળાની અંદર ખૂબ જ શરદી થાય છે અને નસકોરા એવા જામી જાય કે થોડું તકલીફ પડે છે. તો આયુર્વેદિક શું મળી શકે? કેટલા સમયથી તકલીફ છે? પેલા 8 વર્ષથી છે. ઘણી પેલી વિલાયતી કોઈ ફેર પડ્યો નથી. પડતો થોડો ત્રાસો છે, એવું નાક કાન ગળાના ડોક્ટરે કીધેલું. ઓકે, નાકનો પડદો થોડો ત્રાસો છે.
બરાબર, સમજી ગયો. તો તમારું મુખ્ય ફરિયાદ એવું છે, નાક બંધ રહે છે કે એવું વધારે થાય, આંખો ભારે થાય? એટલું બધી જોર કરીએ ત્યારે શ્વાસ મોઢેથી શ્વાસોશ્વાસ કરવો પડે છે. ઓકે, નાક બંધ હોવાના કારણે તમારે મોઢેથી શ્વાસ લેવો પડે એવી પરિસ્થિતિ થઈ જાય છે. હા હા હા. બરાબર બરાબર, ચોક્કસ છે. હું ઔષધ સૂચવું છું, તમે ટીવી ઉપર સાંભળો, અહીંથી ફોન કપાય છે. ઓકે, થેન્ક યુ. એમને આપણે ઔષધો સૂચવીએ છીએ. બે વસ્તુ એમને છે કે આટલી બધી તકલીફ થતી હોય, નાક બંધ રહેતું હોય, તો એમને બે પ્રકારની ગોળી લેવાની છે. એક લક્ષ્મી વિલાસ રસ નામની ગોળી આવે છે અને બીજું એક છે કફ કુઠાર રસ. બંનેમાંથી બે બે ગોળી ભૂકો કરીને મધ સાથે ચાટી જવાની છે. એની સાથે એક શુદ્ધ ટંકણ એ નામની એક પાવડર આવે છે, એને 4 ચપટી લેવાનું, એટલે અંગૂઠા અને આંગળીની વચ્ચે આવે એવી રીતે સહેજ મીઠાના જેવો ટેસ્ટ આવતો હોય ઔષધનો, એટલે એ 4 ચપટી પણ એ ગોળીની સાથે નાખી દેવાનું છે. આટલી વસ્તુ નિયમિત રીતે એને સવાર સાંજ મધ સાથે એમને લેવાની છે. વધારે કન્સલ્ટિંગ કરાવવું હોય તો વોટ્સએપ ઉપર અમારો સંપર્ક કરી હોસ્પિટલનો અને ત્યાં ફોન કન્સલ્ટિંગ માટે પૂછી શકે. જી, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? ગાંધીનગરથી બોલું છું, કમળાબેન. હા કમળાબેન, બોલો. મને 8 દિવસ શરદી ઉધરસ બહુ છે અને કફનો અવાજ બહુ જ આવે રાખે છે. કેટલા સમયથી છે? અઠવાડિયું થઈ ગયું. ઓકે, તાવ આવ્યો તો તમને? હા, તાવ આવ્યો હતો. અચ્છા, અત્યારે તાવ છે કે નથી? અત્યારે તાવ નથી. ઓકે, તાવ નથી અત્યારે. અને તમને ગળામાં દુખાવો કેવું કઈ? ના, પણ આમ નાકમાં શરદી બંધ થઈ જાય છે, નાક અને કફનો અવાજ આવે રાખે. ઓકે, ગળામાં દુખાવો કે વારંવાર થૂકવું પડે, કફ નીકળે એવું ખરું? ના. ઓકે ઓકે, ચોક્કસ. હું 2 ઔષધો આપને સૂચવું છું. એ ઔષધો તમે નિયમિત રીતે લેજો અને ગળપણ અને ફ્રીજમાં રાખેલી ઠંડક વાળી વસ્તુ, જ્યાં સુધી હજી પૂરેપૂરી ગરમી સ્ટાર્ટ ન થાય ત્યાં સુધી તમે ઠંડક વાળી વસ્તુઓ ચાલુ ન કરતા. બરાબર? ફોન કપાય છે, ટીવી પર સાંભળો. જી રાજેશભાઈ. હા, તમને આપણે 2 ઔષધો લેવાના છે. એક વસ્તુ છે ત્રિભુવન કીર્તિ રસ છે, એની 2 ગોળી લેવાની છે. એની સાથે સાથે બીજી એક જે છે એ કફ કુઠાર રસની પણ 2 ગોળી. બંનેમાંથી 2 ગોળી ભૂકો કરીને મધ સાથે લેવાની છે. એની સાથે અડધી ચમચી સીતોપલાદી ચૂર્ણ એ પણ નિયમિત રીતે લેવાનું છે. બહુ સરસ રીતે એમના ફાયદો થઈ જશે. જી, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. 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 જી, આપના ટીવી નો અવાજ બંધ કરશો. ઓકે, આ બંધ કર. આવાજ ટીવીનો. જી, આપનું નામ જણાવો. બંધ કર આવાજ. ચાલો. આપનું નામ જણાવો ને ક્યાંથી વાત કરો છો? અમે મીઠાપુરથી બોલીએ, દ્વારકા, દેવભૂમિ દ્વારકા. હા. ગામ મીઠાપુર. હા બોલો. મંજુબેન. હા, શું થયું છે મંજુબેન ને? મંજુબેન ને છે ને એને પગની અંદર ખંજવાળ આવે છે. ખંજવાળ આવે ને અને પછી આમ ખંજવાળે ને તો પછી ફોટકી થઈ જાય, લોહી નીકળે અને એને 3 વર્ષથી તકલીફ છે. 3 વર્ષથી છે? જી. હા, અને ક્યારેક લીંબુ ખાઈ લે ને તો વધારે ખંજવાળ આવે. હા, લીંબુ ખાય, ખટાશ ખાવામાં આવે તો વધી જાય છે. જી જી. અને આખા શરીરમાં છે કે ખાલી બંને પગમાં છે? ખાલી પગમાં, બંને પગમાં. ઓકે, અને આંગળીઓમાં વધારે છે એવું ખરું? જી. હાથ પર એટલે પગની આંગળીઓમાં વધારે છે તકલીફ? ના, પગમાં નહીં, ખાલી પગમાં જ છે. ઓકે, અત્યારે લઈને. હા, તો ડોક્ટર નો અભિપ્રાય શું છે? આ કયો રોગ છે એવું નિદાન કર્યું છે એમને? એને ડોક્ટર કે ખરજવું કહેવાય. ઓકે, ખરજવું છે. અને મોટા મોટા ગોળ ગોળ ચકામાં છે ત્યાં? ચક્કામાં નથી, નાના ડાઘ થઈ જાય, કાળા ડાઘ. ઓકે, નાના નાના કાળા ડાઘ થઈ જાય છે. યસ સર. ઓકે ઓકે. અને તમે અત્યારે કોઈ એલર્જીની બીજી દવાઓ ને બધું ચાલુ છે? દવા બીજી કોઈ જતી નથી. નહીં. ઓકે, તો સારું. હું એક ઉકાળો પીવાનો છે અને 2 પ્રકારની ગોળીઓ લેવાની છે. ફોન કપાય છે, તમે ટીવી ઉપર અવાજ સાંભળો. હા, સારું. એમને આપણે 2 પ્રકારના ઔષધો સૂચવીએ છીએ. એક આરોગ્યવર્ધિની રસ છે, એની 2 ગોળી લેવાની. નિંબાદી ગુગળ એની પણ 2 ગોળી લેવાની. આરોગ્યવર્ધિની રસ અને નિંબાદી ગુગળ બંનેમાંથી 2 + 2 4 ગોળી કરી જવાની. અને ઉપર બૃહત મંજિષ્ઠાદી ક્વાથ આ નામનો ભૂકો આવે. એ ભૂકો એમને એકદમ સરસ મજાનું લોહી શુદ્ધ થશે. એટલે 3 મહિના સુધી એમને સતત પીવાનું થાય. દિવસમાં 2 વાર 2 ચમચી ભૂકો ઉકાળી ગાળીને પીવાનો છે.
ખારાશ અને ખટાશનો 3 મહિના સુધી એમને ત્યાગ કરવાનો છે. જી બિલકુલ. જે પ્રમાણે રાજેશભાઈ આપે માહિતી આપી રહ્યા છો દર્શક મિત્રોને, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? પ્રભાબેન બોલું. હા પ્રભાબેન બોલો. મારે હાથમાં જેની પગલી થઈ જાય છે અને ચામડી ઉખડી જાય છે. અચ્છા, અને કેટલા સમયથી છે? ઈ આ 10-15 દિવસ થાય એવું થાય. ઓકે, અને હાથમાં એટલે ચામડી ફાટી જાય છે? હા, એટલે આમ ચામડી હાવ આંગળીના ટેરવે હાવ લાલ થઈ જાય અને હાવ આછી ચામડી થઈ જાય. ઓકે, તમારે વધારે પડતું પેલું સાબુના પાણીમાં કે ભીનાશમાં કેવી રીતે રહેવાનું થાય છે? ના ના, એવું તો કઈ નથી, પણ અઠવાડિયે 10 દિવસ એવું થાય છે. ઓકે, તો અઠવાડિયે 10 દિવસ પહેલા કોઈ એવું કે વસ્તુ, કોઈ કેમિકલ કે એવી વસ્તુના સંપર્કમાં આવ્યા હતા કે એવું કઈ છે? એલોવેરા અને મેં લગાવ્યું હતું મોઢે, તો એને લીધે થયું છે? ના, એના કારણે ના થાય. એલોવેરા તો ઉપરથી સારું કરે. હા, તો હું તમને એક ગોળી સૂચવું છું અને એક ઘીના બેઝમાં ઔષધ આવે છે એ સૂચવું છું. ફોન કપાય છે, તમે ટીવી ઉપર સાંભળો. એ આયુર્વેદિક તમારે કોઈ જગ્યા હોય નજીકના વૈદ પાસે જઈને લઈ શકો અથવા સ્ટોર પાસે, બરાબર? જી રાજેશભાઈ. એમને 2 પ્રકાર, એક ગોળી લેવાની છે ને એક લગાડવાની દવા છે. કૈશોર ગુગળ આ નામની ગોળી આવે. 2 ગોળી સવાર સાંજ પાણી સાથે ગળી જવાની છે, ખાલી પેટે ગળવાની છે. અને તે લગાડવા માટે જીવંત્યાદી યમક આ નામનું એક ઔષધ આવે છે. ઘીના બેઝમાં ઔષધિ વાળું ઘી કહી શકીએ આપણે. એ ઘીના બેઝમાં દવા બનેલી હોય તો એ એમને દિવસમાં 2 વખત લગાડવાની છે. અને બહુ ભીનાશ વાળી જગ્યા એટલે પાણીમાં સતત હાથ ન રહે એનું ધ્યાન રાખવાનું છે. તરત કોરા કરી નાખવાના છે. જી, વધુ એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો 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 હેલો. કોલર મિત્રોને વિનંતી રહેશે કે જ્યારે પણ તેઓ ફોન કરે ત્યારે ટીવીનો અવાજ બંધ રાખીને ફોન કરે. રાજેશભાઈ, હવે પ્રશ્ન થાય છે કે હવે તો ચૈત્ર મહિનાની શરૂઆત થઈ છે, તો હવે લીમડાનું જે મહત્વ જે છે હવે આ મહિનામાં ઘણું રહે છે. લોકો લીમડાનું પાણી પણ પીવે છે. તો આ જે આ સીડસ થાય કે એમાં આ લીમડો જે છે એ મદદરૂપ થાય ખરી? બહુ સરસ વાત કરી તે. લીમડો છે એ આ જે આપણે જે ચર્ચાનો વિષય છે સીડસ જેને શીતપિત્ત કહીએ એમાં પણ ઉપયોગી થઈ શકે છે. આજે ચૈત્ર શુક્લ પ્રથમી છે એટલે પહેલો દિવસ છે. વર્ષ પ્રતિપદા કહેવાય છે, ચૈત્ર નવરાત્રી કહેવાય છે, ગુડી પડવો કહેવાય છે. એક પરંપરા છે આયુર્વેદના ગ્રંથોમાં થી ઋષિમુનિઓએ લખ્યું છે. એટલે સદીઓથી નહીં, સહસ્ત્રાબ્દીઓથી, હજારો વર્ષોથી ચાલ્યું આવે છે. અને ચૈત્ર મહિનાના પહેલા દિવસે એટલે ચૈત્ર સુદ એકમથી એ સાતમ સુધી, 11 સુધી કે પૂનમ સુધી એ જે લીમડાની અંદર સરસ મજાના ફૂલો આવતા હોય એને સંસ્કૃતમાં નીમ પલ્લવ કહેવામાં આવે છે. એકદમ કુણા હોય, એકદમ સફેદ કલરના હોય અને સહેજ અંદર ગ્રીનિશ જ્યાં આવતી હોય એ ટાઈપનું હોય, લીલાશ પડતી. એ પીવાની એક પરંપરા છે. એ આપણા સમાજમાં એક રૂઢ તરીકે, એક માન્યતા તરીકે સ્થિત થઈ ગયેલી છે. એટલી બધી સરસ છે એ વસ્તુ. એટલે આમાં કેવું હોય કે જે વ્યક્તિને ચામડીની તકલીફ હોય, સીડસ હોય, ડાયાબિટીસ હોય, પેટમાં કૃમિ થતા હોય એવા બાળકો હોય, વારંવાર તાવ આવતો હોય, ઇમ્યુનિટી ઓછી હોય, આવા અનેક પ્રકારની તકલીફોમાં એ લીમડા ઉપયોગી છે. તો આજના જે વિષય છે સીડસ એમાં પણ ઉપયોગી છે. તો એ 7 દિવસ માટે અને એમને પણ કોઈ છે કે મારે બીમાર નથી પડવું તો ચૈત્ર મહિનાના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. એ લીમડાનો કોર લાવવાનો છે, એની 4 થી 5 એવી ડાળી હોય એને લાવી ધોઈ ધૂળ મીઠી ઉપરથી કાઢી અને પછી એને ક્રશ કરી અને પેલું અથવા તો એને લસોટીને એનો રસ કાઢી શકાય. જો પાણી ન નાખ્યું હોય તો 2 ચમચી જેટલો રસ લઈ શકાય, 2 થી 3 ચમચી જેટલો. બીજું, કેટલાક લોકોને એ કદાચ વાયડું પડી શકે, જેને ગેસ વધારે થતો હોય તો એવા લોકો. તો એની સાથે એક પરંપરા છે, કાં તો સાકર સાથે લો, કાં તો મધ સાથે લો, અથવા કાળા મરીનો થોડો 2 થી 4 દાણાનો ભૂકો પણ એની સાથે નાખો, અથવા આદુનો એક નાનકડો ટુકડો પણ એની સાથે તમે નાખી શકો છો. જે લોકોને ડાયાબિટીસ થવાની શરૂઆત થતી હોય, કેટલાક લોકોને એસિડિટી અને ખાટા ઉલટીઓને એવું થતું હોય, એવા લોકો માટે પણ આ ખૂબ સારું છે. ચામડીની તકલીફ વાળા માટે, સીડસ વાળા માટે પણ સાકર સાથે જો લીમડો પીવામાં આવશે તો બહુ સરસ ફાયદો કરશે. જી બિલકુલ રાજેશભાઈ. રાજેશભાઈ, આ તો એક નાનકડા ઘરગથ્થુ ઉપચાર વિશે આપણે દર્શકોને માહિતી આપી દીધી જે તેમને ડે ટુ ડે લાઈફમાં પણ એટલી જ યુઝ થશે. રાજેશભાઈ, હવે જાણવું છે કે આ સીડસ જે છે શું એનું પરમેનન્ટ કોઈ સોલ્યુશન છે ખરી?
વર્ષ કે 6 મહિના સુધી દવા કરીએ, કોઈ યોગ્ય દવા આપણે લઈએ તો આ મટી શકે છે ખરી? ચોક્કસ મટી શકે. આમાં કેવું છે, આપણે ફાસ્ટ જમાનામાં જીવીએ છીએ ને એટલે બધાની માનસિકતા એવી છે કે એક ગોળી લઈને ફટાફટ એલર્જીની દવા લઈ લીધી ને અડધો કલાકમાં ખંજવાળ બેસી ગઈ. પણ એ અત્યારે હાલ તમારી ધરપકડ થવાની હતી ને તમે આગોતરા જામીન લઈ લીધા એના જેવી વાત છે આ. પણ પછી ગમે ત્યારે કેસમાં ધરપકડ તો થવાની જ છે. તો એ રોગમાં સપડાવાના છો તો એ ટૂંકા ગાળાનો રસ્તો છોડીને કાયમ માટે આયુર્વેદનો રસ્તો અપનાવો. કેમિકલ વાળી દવાઓને બદલે આયુર્વેદની કુદરતની દવાઓ તમે જીવનમાં લાવો. રોગની જો શરૂઆત થઈ હોય ને સિડસની, કદાચ અઠવાડિયું 15 દિવસની દવા લેવી પડે ને આ રોગ મટી જાય. કદાચ શરૂઆતનો 2-4 મહિનાની વાત હોય તો ફક્ત 15 દિવસ કે મહિનાની દવામાં એ રોગ મટી જશે. પણ લોકોને શું છે, ફટાફટ મટાડવાની લાઈમાં 3-3 વર્ષ, 5-5 વર્ષ, 10-10 વર્ષ સુધી ગોળીઓ ખાય છે, મટતું નથી. પણ તો ચિકિત્સા પદ્ધતિ બદલવી નથી, આયુર્વેદ સ્વીકારવું નથી અને વર્ષો સુધી હેરાન થવું છે. સરેરાશ જોવા જાઓ ને તો એમ કે છે કે આયુર્વેદમાં વાર લાગે છે, પણ તમે 10 વર્ષમાં જોવા જાઓ તો સેંકડો કલાકો તમે ખંજવાળ વાળા ને હેરાનગતિ વાળા ભોગવી ચૂક્યા. પણ છતાંય માનસિકતા બદલો તો એમાંથી બહાર નીકળો. અને બહુ જ સરસ ઉપાયો છે. હળદર એના માટે બહુ સારી વસ્તુ છે. ખાલી કોરી હળદર એ પણ એની સાથે લઈ શકાય. સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગ છે. હળદર લેવાની, એટલા જ પ્રમાણમાં ખડી સાકર ઓરિજિનલ, ખાંડનો ભૂકો નહીં, ખડી સાકર ઓરિજિનલ આવે છે એ એના સરખા ભાગે લેવાની. હળદર અને સાકર બંને મિશ્ર કરી અને ગાયના ઘીમાં એને શેકી લેવાનો, એ પાવડર થયો. અને એ એમને પગ 1 મહિનો, 2 મહિના કે 3 મહિના માટે એ 1 થી 1.5 ચમચી કે 2 ચમચી જેટલો છે, રોગની ઉગ્રતા પ્રમાણે એ લઈ શકાય છે. બહુ જ સરસ લોહી શુદ્ધિ થશે અને લોહીમાંથી રહેલા એલર્જીના તત્વો કાયમ માટે નિકાલ થવાના કારણે એ સરસ આ રોગમાંથી એ બહાર નીકળી શકાય છે. જી બિલકુલ. એક કોલર મિત્ર સાથે વાત કરીશું. હેલો. જી નમસ્કાર, આપનું નામ અને ક્યાંથી વાત કરો છો? અમદાવાદ થી બોલું, શોભનાબેન. હા શોભનાબેન બોલો. આ દવાનું બતાડે, મેં મુંબઈ થી ઓનલાઈન માં આયુર્વેદિક દવા મંગાવી. મુંબઈ થી? હા, મુંબઈ થી ઓનલાઈન માં મંગાવી, ટીવી માં આવતી હતી ને તો મેં દવા બહુ કરી પણ મને સારું ન થયું. તમને શું તકલીફ છે? અને રોજની એજન્ટ ના ફોન આવે અને આપણે એમ કહીને કે માલિક છે મને વાત કરાવો તો આપણે વાત ના કરે. દિવસમાં 10 વાર ફોન કરે. પણ આપને સહી દવા તમારે શાના માટે વાત કરવી છે? અમારો કાર્યક્રમ અલગ છે. હા સાંભળો, આવી અનેક કંપનીઓ હોય, અનેક જાહેરાત ચલાવતી કંપનીઓ હોય. આપણે આ વીઆર લાઈવ અને અત્યારે તમારી જે ફરિયાદ હોય એના વિશે તમે વાત કરી શકો છો. આપણે બીજા કોઈની વિશે વાત નથી કરતા. તમને તકલીફ હોય તો કહો, તો હું તમને ઔષધ સજાવીશ. તમારે તમારા ત્યાંથી લેવું હોય તો ઔષધ લઈ શકો છો. અમારા ત્યાંથી મંગાવવું હોય તો મંગાવી શકાય છે. આ ફક્ત ને ફક્ત વ્યવસાયિક પ્રોગ્રામ નથી આ, બરાબર? ચોક્કસ આયુર્વેદની સેવા માટે ને આયુર્વેદના પ્રચાર ને પ્રસાર માટેનું કાર્ય કરી રહ્યા છીએ. તમારી ફરિયાદ બોલો. બોલો રાજેશભાઈ, જે પ્રમાણે એમને એક નકારાત્મકતા હતી કે કદાચ કોઈ ટીવીની જાહેરાત જોઈને એમને નેગેટિવ ઇમ્પેક્ટ આવી હતી. એક્ઝેક્ટલી. રાજેશભાઈ, એક અંતિમ પ્રશ્ન, એક આપણે એ ચર્ચા કરીશું. જો આ સીડસ છે તો એમાં પંચકર્મ શું કોઈ રીતે ઉપયોગી થઈ શકે ખરી? હા, સીડસ માટે પંચકર્મ બહુ સરસ ઉપયોગી થઈ શકે. વમન અને વિરેચન બંને. એટલે વમન એટલે ઉલટી કરાવવાની એક ચોક્કસ પદ્ધતિ પ્રમાણે, અને એ ઘરે ના થઈ શકે. એ પંચકર્મ નિષ્ણાત વૈદ્યના સાથે રહીને તમારે કરવાનું હોય. અને વિરેચન એટલે કે ઝાડા કરાવવાના. એટલે સિસ્ટેમિક ઇમેસિસ અને સિસ્ટેમિક પર્ગેશન નામની એક આ પદ્ધતિ છે. શરીરમાં રહેલા દોષોને પરમેનન્ટલી શુદ્ધિકરણ કરીને બહાર કાઢવાની જે આ છે, ડિટોક્સિફાય કરવાનું, શરીરને ડિટોક્સ કરવું છે. અત્યારે એક સરસ પ્રચલનમાં શબ્દ આવી ગયો છે. એ પંચકર્મથી બહુ સારી રીતે થઈ શકે. અને સીડસ એટલે વર્ષોથી હેરાન થતા હોય અને કદાચ આયુર્વેદ દવા પણ લાંબો ટાઈમ લેવાથી એમની ગણતરી હોય કે ના મારે બહુ લાંબો ટાઈમ નથી લેવી, તો પંચકર્મથી શુદ્ધિકરણ કરાવવાથી બહુ ઝડપથી આ રોગમાંથી બહાર નીકળી શકાય. બીજી એક વસ્તુ કહું, 2 ઘરગથ્થુ સરસ મજાના પ્રયોગ છેલ્લે કહી દઉં. એક, જે વ્યક્તિને સીડસ થયું હોય તો એક તો સરસ્યું તેલ લેવાનું. એક રૂમમાં બેસીને બારી કે બારણા બંધ કરવાનું, પવન ના આવવો જોઈએ, પંખો બંધ કરવાનો છે, એસી પણ બંધ રાખવાનું છે. એ સરસિયા તેલને સહેજ ગરમ કરી જે ભાગમાં એ જે ઉપસેલો ભાગ આવી ગયો છે કે આમ કોઈ નખ ભર્યા હોય, મધમાખી કરડી હોય, ઉપસેલો ભાગ આવ્યો હોય, તો એ સરસ્યું તેલ ગરમ કરેલું છે એની ઉપર 5 થી 7 મિનિટ માલિશ કરો અને પછી કંઈક કામડો કે કંઈક ઓઢી લો છો, ચાદર ઓઢી લો છો. તો એ 5 થી 15 મિનિટ અથવા તો 20 કે 25 મિનિટની અંદર એ બેસી જશે. પણ
આ કેવું છે, અત્યારે હાલ તમે કોઈ એલર્જીની ગોળી લઈને જેમ મટાડો છો એની જેવી વાત છે. ઔષધો લઈ અને લોહી શુદ્ધિ તો કરવી જ પડશે, પણ કોઈને એવું છે કે એલોપેથી દવા નથી લેવી તો એના માટેનો કુદરતી ઉપાય છે. એવો ને એવો એક બીજો ઉપાય છે ખાવાનો સોડા. આપણે સામાન્ય રીતે જે બધા ખમણ હાડું અને બધું પોચો બનાવવા માટે વપરાતો હોય, તો અડધી ચમચી ખાવાનો સોડા લેવાનો, 1 વાટકી પાણી લેવાનું છે અને એ સોડા એ પાણીમાં ઓગાળી લેવાનું છે. એ જે પાણી બન્યું છે, સોડા સીધો નથી લગાડવાનો, એનું ઓગાળેલું જે પાણી છે એ પાણી લઈ અને જે સીડસ વાળા ભાગ ઉપર મૂકશો તો કેટલીક મિનિટોમાં રાહત થઈ જશે. શરત પાછી એની એ છે પંખો અને પવન ન લાગવો જોઈએ. એટલે પંખાનો કે બીજો કોઈ પણ બારીમાંથી બહારથી આવતો પવન પણ ન લાગવો જોઈએ. તો રૂમને બંધ રાખવાનું છે અને આને ઓઢવાની જરૂર નથી. તેલ સરસ તેલ લગાડો તો ઓઢવાનું છે, આને ખાલી લગાડીને મૂકી દેવાનું છે. પણ અત્યારે હાલ પૂરતું એ બેસી જશે. પણ ઔષધિઓ કાયમ માટે લેવી પડે તો નજીકના વૈદ્ય પાસે જઈ ચોક્કસ સારવાર કરાવો. અમારા ત્યાં આવવું હોય તો ફોન કન્સલ્ટિંગ કે રૂબરૂ કરાવી શકાય. પણ શીતપિત્ત એટલે સીડસને કાયમ માટે ઝાકારો આપી શકાય એવા હજારો દર્દીઓ મેં 26 વર્ષમાં જોયા છે. સંપૂર્ણ મટી ગયું હોય, 5-5 વર્ષ સુધી પછી લક્ષણ ન થયા હોય એવા અનેક દર્દીઓનો પણ અમારે ત્યાં રેકોર્ડ છે. જી બિલકુલ. રાજેશભાઈ, આભાર આપ જોડાયા અને આપે દર્શકોને માહિતી આપી બદલ. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું. આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. તે ઉપરાંત VR લાઈવના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આપ આ કાર્યક્રમ નિહાળી શકો છો. આજના કાર્યક્રમમાં મને અને રાજેશભાઈને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ. સોમવાર શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 63558565